ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. આતમ બને પરમાત્મા હો, શાંતિ સારે દેશ में है देशना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में. અનેકાંતમય વસ્તુ વિજ્ઞાન છે. શાદ્વાદ શૈલી કથન પદ્ધતિ શબ્દ વિજ્ઞાન છે. અને અનુભવીનો અનુભવ એ અનુભવ વિજ્ઞાન છે. વસ્તુ વિજ્ઞાન, શબ્દ વિજ્ઞાન અને અનુભવ વિજ્ઞાન, ભેદ વિજ્ઞાન. એ ભેદ વિજ્ઞાન માટે જ, અનુભવ વિજ્ઞાન માટે જ શાદ્વાદરૂપ શબ્દ વિજ્ઞાન અને અનેકાંતમય વસ્તુ વિજ્ઞાન છે. શું સમજાણું? શું બેન, નીતાબેન, ખ્યાલમાં આવે છે? એક અનુભવ વિજ્ઞાન માટે જ વસ્તુ વિજ્ઞાન છે, અને વસ્તુ વિજ્ઞાનને સમજાવવા માટે જ શબ્દ વિજ્ઞાન છે, શાદ્વાદ છે. શાદ્વાદ ઊભો જ થાય છે વસ્તુ છે માટે. ખ્યાલમાં આવ્યું? શબ્દ વિજ્ઞાનની સાર્થકતા વસ્તુ વિજ્ઞાનને સમજાવવા પૂરતું જ છે. અને વસ્તુ વિજ્ઞાન સમજાઈ જાય તો ફળમાં અનુભવ વિજ્ઞાન પ્રગટ થવું જોઈએ. અનુભવ વિજ્ઞાન નથી તો વસ્તુ વિજ્ઞાનનો કોઈ ઔચિત્ય નથી, હોય ન હોય. ખ્યાલમાં આવ્યું? પાણીનો ઘડો ભરેલો છે પણ તરસતે હેરાન છીએ, એના જેવો કોઈ દારિદ્ર્ય નથી. માટલો તો ભરેલો છે પણ તરસે લાગી છે, પણ તરસ છિપાવવાની કળા કેળવાની નથી. માટલોય છે, પાણીએ છે, તરસે છે. ત્રીજી વાત, પાણી પીશું તો તરસ છિપાશે એવું જ્ઞાને છે. તો માટલાની, માટલાના જળની, તરસની, તરસના જ્ઞાનની, જળ પીવાથી તરસ છિપાય એવી કેળવણીની સાર્થકતા ક્યારે? બોલો, ક્યારે? જ્યારે માટલાનો વિકલ્પ મૂકો, જળના વિકલ્પ મૂકો, તરસના વિકલ્પ મૂકો, બસ એક ગ્લાસ ભરીને પાણી પીઓ, તરસ છિપાય, સોસ શાંત થાય. એ બધા સુવિધા અને બધા સંયોગોની સાર્થકતા ત્યારે, કામ થયું ત્યારે કહેવાય. કર્યું ત્યારે કહેવાય, થયું ત્યારે જ કહેવાય. જે સ્વરૂપ સમજાવીના એ હતું, હવે સમજાઈ ગયું, અનુભવ થઈ ગયો. એક બીજું એક બહુ સરસ વાક્ય મગજમાં આવે છે. અનુભવે જ વસ્તુ છે. વસ્તુએ હોય એનો કોઈ અર્થ નથી, પણ અનુભવે વસ્તુ હોય તો વસ્તુ હોય. શું કીધું? બોલો. અનુભવે વસ્તુ હોય તો જ વસ્તુ છે. યાદ રાખજો. અનુભવે વસ્તુ હોય તો જ વસ્તુ છે, બાકી વસ્તુ છે જ નહીં.
ગરમ કપડાં ઢગલા છે, તોય ઠંડી વાય છે, ઠંડી સહે છે, સામેવાળાને કહી સંભળાવે છે, મારી પાસે છે ઢગલા ઘણા છે. અને ઓલો સામેવાળો ઠપકો આપે એ પહેલાં તો ખુલાસો આપે છે, કેમ કે આમ હાથ બાંધીને ઊભો છે ને, ઠીટુરે છે આમ. સામેવાળા એમ કહેશે હજી કાં તમે ગરમ કપડાં પહેર્યા નથી, એ બોલે ન બોલે એ પહેલાં તો ખુલાસો સામેથી આપે છે. એમાં ભગવાનની પૂજા અને વિધાન અને આ જેટલું તાંડવ ચાલે છે ને કેતનભાઈ, એ બધું ભગવાન પૂછશે નહીં, પણ ભગવાનની સામે આપણો બધો ખુલાસો છે. અને ભગવાન કહે છે ખુલાસો નહીં કર, સાંભળજો હું શું બોલું છું, ખુલાસો નહીં કર, અંદરથી ખુલી જા. તો અંદરથી ખુલતો થા, ખુલાસાની જરૂરત નથી. તો અંદરથી ખુલતો થા એનું નામ જ છે કે તું મારી આંગણે આવ્યો. બાકી મારી સામે આંખો ફાડી ફાડીને જોઈશ અને ખુલાસાઓ આપ્યા રાખીશ તો તું વ્યવહારાભાસી છે, માત્ર વ્યવહારાભાસી છે. અટકે ત્યાગ વિરાગમાં એવો છે તું. તું ખુલાસો નહીં કર, અંદરથી ખુલી જાય. શું પ્રભુ આમ આવો ને, મારી થોડુંક ડોક બેહી જાય આમ આમ જોઈને, આમ સામે બેસે. શું કીધું? કાલે બરોડા યુનિવર્સિટી, કઈ યુનિવર્સિટી? સયાજીરાવ યુનિવર્સિટી, પારુલ નહીં, MS, હા, મારા સયાજીરાવ યુનિવર્સિટીથી એક પ્રોફેસર, એમને એક લેક્ચર હતો સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિના ઉપલક્ષમાં ગઈકાલે. એને એક બહુ સરસ વાત કરી ગઈકાલે, 50-55 મિનિટ લેક્ચર હતું એનું. એણે કીધું, છેલ્લે એક વાક્ય કીધું એણે કે મેં તમને 45-50 મિનિટ સુધી, 48-49 મિનિટ સમથિંગ લેક્ચર થયું. એને કે મેં જે 48 મિનિટ સુધી આપ સૌને જે કથા કરી છે, હું એક જ વાક્યમાં તમને એક કથા કહેવા માગું છું કે તમારી બંધ આંખોમાં હું સરદારની કાજળ આંજવા આવ્યો છું. મને વાક્ય એટલું સ્પર્શ્યું કમલેશભાઈ. જોકે આખું લેક્ચર જ મેં રેકોર્ડિંગ કરેલું છે, સ્પષ્ટ છે અસ્પષ્ટ છે, બહુ દૂર બેઠા હતા એટલે ખબર નહીં, પણ બહુ મજા આવી એમાં. એ છેલ્લો વાક્ય તો આમ અંદરમાં આમ પેસી ગયું. આમ તમારી બંધ આંખોમાં હું સરદારની શું કહેવાય, કાજળ, કાજળ જ કહેવાય ને, આંજણ, હા આંજણ આંજવા આવ્યો છું. બસ આંજી રાખજો. તમે જીવનભર સરદારની આંજણને આંજી રાખજો. બસ એ સરદાર પ્રત્યેની શ્રદ્ધાંજલિ છે. હવે મારે બીજી વાત કરવી છે. આ જે કાંઈ ગડમથલ છે ને, તત્વાભ્યાસ, સ્વાધ્યાય, ચિંતન, મનન, ઘરે આવવું જવું, આ બધી કેવળીની આંજણ છે, એ આંજવાની વાત છે. હવે આ આપણે આંજીએ જ નહીં આપણી બંધ આંખોમાં, તો ખુલશે ક્યાંથી દ્રષ્ટિ? દ્રષ્ટિ ખુલશે ક્યાંથી? વ્યવહાર સમ્યક્તની વાત તો કરશું, અને અનાદિકાળથી વ્યવહાર સમ્યક્તની વાતો જ કરીએ છીએ. પણ એ આજનો સ્વાધ્યાય, ગઈકાલનો સ્વાધ્યાય, પરમ દિવસનો સ્વાધ્યાય, 3 દિવસ થયા 28મી ગાથા. 14 ગાથા સુધી વ્યવહાર મોક્ષ માર્ગની ચર્ચા આવી, વ્યવહાર સમ્યક્તની મુખ્યતાએ. એમાં જે આ 6 દ્રવ્યોની મુખ્યતાએ, ષડ દ્રવ્ય વ્યવસ્થા, કાલે પણ મેં કીધું હતું, વસ્તુ વ્યવસ્થા. તો 6 દ્રવ્યમય વસ્તુ વ્યવસ્થાને જાણવાનું પ્રયોજન એટલું જ છે, મતિ વ્યવસ્થિત થાય. મતિ વ્યવસ્થિત થવું એટલે આત્માનું ઠેકાણે પડવું. કમલેશ કુમાર, તમે આવ્યા 1 જ મિનિટ લેટ થયા. મેં એક બહુ સરસ વાત કરી છે, તમે સાંભળશો તો તમને એમ થાય કે સાહેબ કરોડની કિંમતની વાત છે. 3 વખત મેં રિપીટ કરી હતી, તમારા માટે ખાસ હું ફરીથી કરું છું. કાકા તમારા માટે તો ખાસ.
સાંભળજો, બહુ બહુ ધ્યાનથી સાંભળજો. અનેકાંતમય વસ્તુ સ્વરૂપ વસ્તુ વિજ્ઞાન છે, સાદવાદી શબ્દ વિજ્ઞાન છે, અને જ્ઞાનીઓના હૃદયમાં જે વસ્તુ બેઠી છે એ અનુભવ વિજ્ઞાન છે. અનુભવ વિજ્ઞાન છે તો વસ્તુ વિજ્ઞાન છે, બાકી વસ્તુ વિજ્ઞાનનું હોવું ન કહેવાય જ્યાં સુધી અનુભવ વિજ્ઞાન નથી. આટલી જ ચર્ચા છે આ. ફરીથી મેં જાણી જોઈને રિપીટ કરી, જેથી આજના સ્વાધ્યાય અને આજની આ ચર્ચાને ઘણું બળ મળે. મિત્રો જુઓ, વ્યવહારાભાસ અનંત લોકાકાશ પણ પેદા થાય ને. અનંત લોકાકાશ, લોકાકાશ તો એક જ છે ને, આખો લોક કેટલો? એક. આવા અનંત લોક પણ પેદા થાય, ક્રિએટ કરવામાં આવે, તો એ અનંત લોક પણ ઓછા પડે એટલો તો અનાદિકાળનો આપણો વ્યવહારાભાસ છે. સમજો આ વાતને, ભાવભાષણ કરો. અનંત લોક ભેગા થાય તોય રહેવા માટે જગ્યા ઓછી પડે એટલો વ્યવહારાભાસ આ જીવે આપણે સેવીને આવ્યા છીએ. પણ આ 3 કલાકના 3 પ્રવચનોમાં વ્યવહાર સમ્યક્તની એવી ગજબની ચર્ચા આવી છે કે વ્યવહાર અને વ્યવહાર સમ્યક્તને વસ્તુ એની જગ્યા રહી, અંદરમાં નિશ્ચય સમ્યક્તનો મહાસિંધુ પ્રગટ થઈ જાય. કેમ કે વાત તો એવી છે, સુણે તને રસ નિબંધ શિથિલ થાય. બસ તત્વ એટલો જ છે. કમલેશભાઈ શું કીધું? સુણે તણે બંધ શિથિલ થાય. તત્વ એટલો જ છે. અને એક ડગલા આગળ વાત કરીએ, જાણે તને હૃદય જ્ઞાન તણી જણાય. પહેલી લીટીમાં સમ્યક દર્શન, બીજી લીટીમાં સમ્યક જ્ઞાન. સુણે તણેમાં સમ્યક દર્શન, જાણે તનેમાં સમ્યક જ્ઞાન. અને તું રૂચતા જગતની રુચિ આળસે સૌ સમ્યક ચારિત્ર. એનું ફળ શું? તું રીઝતા સકળ જ્ઞાયક દેવ રીજ. આ કંઈક વાંચ્યું છે આપણે? કેમ દેવીબેન, આ કંઈક સાંભળ્યું છે લાગે છે મને તો. કંઈક એવું વિસ્મરણ થાય છે. ક્યાં છે? અહીંયા નથી. અહીંયા લખી રાખો, સમયસર સુધીમાં નહીં. સુણે તને રસ નિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રીઝતા તું રૂચતા સકળ ને જગતની રુચિ આળસે. તું રૂચતા જગતની રુચિ આળસે સો. તું રીઝતા સકળ જ્ઞાયક દેવ રીજે. સુણે તને, તું જાણતા, તને જાણતા, જાણે તને, તું રૂચતા અને રીઝતા. ક્રમ છે મારું હાલે ને. તો આટલી આ 4 પંક્તિઓ ઉપર હિંમતભાઈને નોબલ પારિતોષિક માટે મોદી સાહેબને કે કોણ છે, મુર્મુ, હા, જનાગમનો મર્મ આ છે. આટલું જ છે માર્ગ. અને વ્યવહાર સમ્યક અને એનો ફળ તું રીઝતા સકળ જ્ઞાયક દેવ રીજે. બસ એ નિશ્ચય સમ્યક, ઓલી 3 પંક્તિઓમાં વ્યવહાર સમ્યક. શું કમલેશભાઈ, શું વિચાર આવે છે બોલો? એ આ પ્રવચન એટલું જ છે. 6 દ્રવ્યમય વસ્તુ વ્યવસ્થા આવી છે. 100 રહે છે, 100 લીધે પરિણમે છે. 100 રહે છે, 100 લીધે પરિણમે છે. જડનો જડ,
જીવનો જીવ, ધર્મનો ધર્મ, અધર્મનો અધર્મ, આકાશનો આકાશ, કાળનો કાળ કર્યા રાખે. ઉત્પાદ વ્યય દ્રવ્યુક્તમ સત. અને નાસ્તિની ભાષામાં કહીએ તો જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન માહી. આ અસ્તિ, કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. એ નાસ્તિ, આ છો અનેગાન. અને આપણે અજ્ઞાનનો ભારો માથે લઈને બેઠા હોય કેતનભાઈ, અમે કરી છીએ તો થાય છે. પેલા મલુપચંદભાઈને તો કેવા ચાબકા માર્યા છે. 6 છોકરા તોય હજી દુકાને જઈને હલવાય છે. બોલો, કેમ કે હજી એને દીકરાને અનુભવ શીખવાડવાનો છે. મોહી જીવોના મોહના તાંતણાને તો એવા તોડે, એક ઘાને 2 ટુકડા. કેટલો રસ આ જીવને હજી. બોલો, સંત સાધુ બન કે વિચરું વહ ઘડી કબ. ક્યાં વૈરાગ્યની આવી ભાવના. હા, શીલ પાહુડના અપૂર્વ વ્યાખ્યાનમાં એક બહુ ગજબની વાત ગઈકાલ સાંજના પ્રવચનમાં આવી સોનગઢમાં. રાગથી મારું ભલું થશે, કે રાગ મારે કામનો છે, એવું જે માને છે એ એવું માને છે કે મારામાં કમી છે. તો પોતાની જાતમાં કંઈક કમી છે એમ માનનારો એ સૌથી મોટો મહાપાપી મિથ્યા દ્રષ્ટિ છે. એને પોતાનો પૂર્ણ સ્વરૂપ માન્યો નહીં. એ કુશીલ સેવ્યો કહેવાય. બોલો, પાહુડ ચાલે છે, શીલ પાહુડ. એક રાગ માત્ર કણને લીધે મારું ભલું થશે. કમલેશ કુમાર, એંગલ જુઓ. રાગ માત્રથી મારું ભલું થશે એનો અર્થ એમ થયું કે તારામાં કંઈક કમી છે, એટલે રાગની મહેરબાની હશે તો મારું થશે, એવું તે માન્યું ને. એનું નામ કુશીલપનું. તે શીલને ભાંગ્યો કહેવાય. એકને એક વાત. 4-5 દિવસ થયા, સુશીલ, કુશીલ, શીલ. કાલે તો છોટે એક વાક્ય બોલ્યા. શીલ પાહોડમાં ઘણી ઝીણી વાતો છે. તમે વિચારે કરો ને, શીલ પાહોડ સૌથી છેલ્લો છે. બેન શેલાબેન, કોઈ સામાન્ય વાત નથી. કોઈ પણ અધિકારમાં છેલ્લો પ્રકરણ આવે, જેમ દૂધ આપણે પીતા હોય, કમલેશભાઈ, નાના હોઈએ ત્યારે માં આપણને સાકર શક્કર બધું ઘોળ બોળ નાખીને એમાં કરીને આપે. છેલ્લું ટીપું કેવું લાગે છે બતાવો. આજની તારીખમાં અરે દૂધ ને મારો ગોળી, પાણીનો બોટલ છોકરું લઈને ગયો હોય નિશાળે, પીરિયડ 2 પીરિયડમાં જ પાણીનો બોટલ ખાલી થઈ જાય, 1-2 ટીપા જ બાકી રહે. હવે શિક્ષક જવા ન દે પાણી ભરવા, એને તરસ એવી લાગી હોય, 2 ઘૂંટડા માત્ર મોઢામાં નાખે. બોલો, એને તૃપ્તિ કેવી થાય છે. આખો અરબ સમુદ્ર ફરી વળે કે નહીં? હા, શું સમજાય છે? ઉમાશંકર જોશી કવિ છે, બહુ પ્રકૃતિ પ્રેમી કવિ છે. એનું એક કાવ્ય છે સીમ અને ઘર. જોજો, ગજબની કેવી વાત છે. ઇમેજિન કરો શું હશે એમાં. ગાયો ચરવા ગઈ છે ગામના ભાગોળે. ગાયો ચરવા ગઈ છે, વાછરડાઓ બેચારી બધી રાહ જોઈએ છે ગમાણે. સાંજના સમયે ગાયો ઘાસ ચરીને, પછી એમાં એક બહુ સરસ વાત આવી, પેટ ભરીને ગાયો ઘાસ તો ચરતી ગઈ, પણ હજી અખૂટ ઘાસ હજી એમને એમ છે. એ ખાય કેટલી એમ? તમે માનશો, તમને એમ થાય કે સાહેબ હોય તો ભાઈ. મને એ ભણાવતી વખતે વિચાર આવ્યા, કારણ શુદ્ધ પર્યાયમાંથી જેટલું કાઢે એટલું ઓછું જ છે ને. ત્રિકાળી ઉપાદાનમાંથી તમે કાઢવાના કેટલા? પર્યાય કેવડી આવડી? ઓલું તો પડેલું છે કેટલું? હા, સમજાણો?
પડેલો તો ઘણું છે. તો કવિ એમ કહે છે કે આખો દી આજે ગાયો બધી ઘાસ ચરે, બધી વાત સાચી, પણ ગાયો જ્યારે સાંજે પાછી આવે છે ને, પાછી આવતા વેત જ વાછરડાઓ શું કરવાના? બોલો બોલો બોલો. અરે વાછરડાઓ શું કરવાના? અરે ગાયોના આંચળમાં મોઢું ખૂંચવાના. એમ માં આવે એટલે બાળક શું કરે બતાવો? માં ક્યાંક બહાર ગઈ હોય અને માં આવે, આવતા વેત બાળક શું કરે છે? ફરિયાદ કરે છે. અરે બાળક માને ભેટી પડે છે ને, સમજાય છે? એમ અનાદિકાળથી દ્રવ્ય સ્વભાવ સાથે વિયોગે પડેલી પર્યાય આત્મા મળે એટલે શું કરશે? શુદ્ધાત્મા મળે એટલે શું કરશે? ફરિયાદ નહીં કરે. પહેલી વાત. એક વાત કરો કમલેશભાઈ, તમે વિદેશ યાત્રાએ ગયા, 6 મહિના માટે ગયા, ઘરે 2 પ્રાણી છે, પત્ની અને માં. સાચું કહેજો, 6 મહિના પછી તમે આવશો, સૌથી પહેલાં કોને મળશો? દિલથી કહો. હવે જો હસ્યા ને એટલે ખબર પડી. એ તો મરવા ટાણે છે ને, એ તો પથારી વશ છે ને, એને શું મળે દીકરો? એ નાલાયક દીકરો તો શું મળે? કેમ કે રિહામણા અને મનામણાનો ડિપાર્ટમેન્ટ ક્યાં છે? સમજો, આ વાત બહુ ગજબની વાત કરું છું. આ ભારીલ સાહેબનો ફેવરેટ એક્ઝામ્પલ છે. એ કહે કે સૌથી પહેલાં આવીને તો મેડમને મેમને પહેલાં મનાવશે, પછી એ રિહામણે તો જન્મસિદ્ધ અધિકાર, સૌથી વધારે કાગળો લખ્યા હોય, સૌથી વધારે મેસેજો મોકલ્યા હોય, વિડીયો કોલ ઉપર સૌથી વધારે 24 કલાકમાં 48 કલાકો વાતો કરી હોય, તોય એની સાથે માં તો બિચારી પથારીમાં પડી છે. હા, 2 દિવસ 3 દિવસમાં ક્યારેક વાત થઈ હોય તો એની સાથે વાત થઈ હોય. બરાબર? સમજો આ વાતને, બહુ માર્મિક વાત છે. તો માના આવતા વેત જ બાળક જે છે ને, જેમ એની સાથે આમ લીપટી પડે ને, એમ ભેંટી પડે ને, ફરિયાદ જ નહીં કરે. 14 આંસુએ નાહી ઉઠે બાળક. કેમ કે એક સમયની પર્યાયની ભૂલમાં જે ભૂલાણો હતો દ્રવ્ય સ્વભાવ, એ દ્રવ્ય સ્વભાવ હવે મળ્યો ને, એને ભેટી પડ્યો ને. એમ અહીંયા કવિ એમ કહે છે કે ગાયો જે ગઈ છે અને જ્યારે પાછી ગમાણમાં આવે છે, આવતા વેત જ વાછરડાઓ સીધું એને ભેટી પડે છે અને આંચળોમાં એ મોઢું ખૂંચે છે. બરાબર? હવે કવિ શું કહે છે? જો કવિના શબ્દોમાં જ હું તમને કહું છું. એ જો ગુજરાતી સાહિત્ય છે ને, સાહિત્યની વાત કરું, દરેક સાહિત્યમાં છે. જો કે આ શેક્સપિયરિયન સોનેટ છે ગુજરાતી સાહિત્યમાં. જેમ દુહા આવે, મુક્તક આવે, એમ એક સોનેટ આવે. સોનેટ નામ સાંભળ્યું હોય. એમાં 4 લીટી 3 કડીમાં હોય અને છેલ્લી 2 લીટી હોય. બરાબર? એ છેલ્લી જે 2 લીટી હોય ને, એમાં ચમત્કાર હોય. આજે બોલે તો ગુરુદેવશ્રી ચૈતન્ય ચમત્કાર. બહુ સરસ 2-3-4 ઉદ્ગાર તો આજના પ્રવચનમાં એવા ગજબના છે. ચૈતન્ય ચમત્કાર હોય. તો આમાં જો એ ચમત્કારિક અર્થ હોય છેલ્લી 2 લીટીમાં. પહેલાં 12 લીટી જુઓ. હજી લીલી છમસીમ બાકી. હવે ઓલી કારણ શુદ્ધ પર્યાયની વાત જે મેં કરી, ચરે તો કેટલી ચરે? હજી લીલી છમસીમ બાકી, કે મેન ખૂટે ભરપેટ ખાધી. ભલે ને ભરપેટ ખાધી હોય તો એ ખૂટે એવું નથી ને. એમાં તો સીમમાં તો ઘણું બધું છે. અલોપ થાશે હમણાં નિશામાં, ચાલ્યા ધણો સો ઘરની દિશામાં. વાહ! ધણો પણ ક્યાં જાય? આ ભવ્ય જીવ ભગવાનની દિશામાં આવે કે નહીં આવે, પણ ઓલી પશુ ધણ એટલે ગાયોનું ટોળું, એ તો પોતપોતાની ઘરની દિશામાં જવામાં માને છે. સાંજ પડે એટલે
તમે આખું રૂપક માર્ગ ઉપર ઘટિત કરીને જુઓ. બપોર વેળા, આ બપોર વેળા એટલે ખબર શું છે? ઘોર અજ્ઞાનના સમયે મોહ છવાયેલું છે ત્યારે બપોર વેળા વડલા તળે ત્યાં વાગોળતા જોકું ખાઈ લેતા. એ જોકું ખાઈ લેતા એટલે ચાર ગતિઓના દુઃખ. અસીમ સી શાંતિ હસી રહી હતી, નસે નસે સીમ ધસી રહી. હું આપને પૂછું છું, 5 પંચનાથમાં સ્વાધ્યાય ભવનમાં આવીને બેહો છો તો આ ગુરુદેવશ્રીનું તત્વજ્ઞાન નસે નસમાં ધસે છે અને ન ધસતી, તો એનો અર્થ આપણે અહીંયા આવીએ છીએ. સોનગઢમાં જાઓ છો તો સોનગઢમાં ગયા બાદ નસે નસમાં શું ધસવું જોઈએ? બતાવો, બોલો. અરે અમે રાજકોટના, ઈએ ભૂલાઈ જવો જોઈએ. શું કીધું? અનાર્યખંડમાં ગયા હોય તો પાત્ર જીવના રોમ રોમમાં આર્યખંડ ધબકે, એક વાત. પણ આર્યખંડમાં રહે તોય અનાર્યખંડને યાદ કરે તો સમજી લેવાનું આર્યખંડમાં પણ આપણે અનાર્ય બનીને પેદા થયા છીએ. શું સમજાણું? તમારા માટે કીધું મેં, આ બધાને માટે. હા, આર્યખંડમાં ગયા હોય તો ત્યાં, સોરી, અનાર્યખંડમાં ગયા હોય તો ત્યાં શું ધબકવું જોઈએ? આર્યખંડ. આર્યખંડમાં રહીએ અને એમાં અનાર્યખંડ ધબકે તો બહુ મોટી અપાત્રતા છે. આપણે મોરારી બાપુ છે ને, મોરારી બાપુ, એનું એક બહુ ગજબનો સ્ટેટમેન્ટ છે. શિક્ષક છે એ તો, આપણે તો કોઈ દી એને એમ રામાયણી અને એ રૂપે નથી લેતા આપણે, પણ આપણે એક શિક્ષક તરીકે લઈએ. એને એક બહુ જબરદસ્ત એનો એક ટ્રેડમાર્ક છે. એ એમ કહે, એક હોય છે ધર્મ અને બીજું હોય છે રાષ્ટ્ર, દેશ. કે દેશ નીતિમાં ધર્મ ઘૂસે તો ધર્મનું ભલું, દેશનું ભલું થાય. પણ ધર્મમાં જો દેશની રાજનીતિ ઘૂસે ને તો ધર્મ ભ્રષ્ટ થાય. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળો. આ ધર્મમાં, આપણી ધાર્મિક ક્રિયાઓમાં, આપણા ધાર્મિક તત્વજ્ઞાનમાં જો રાજનીતિ ઘૂસે ને તો ધર્મ ભ્રષ્ટ થાય. હા, અને રાષ્ટ્રનીતિમાં, રાજનીતિમાં જો ધર્મનો અસ્તિત્વ હોય તો દેશનું ભલું થાય. આપણું જીવન છે ને બહારનું, એ બધી રાજનીતિ છે. જો રાષ્ટ્ર એટલે શું? દેશવાસીઓ એટલે જ દેશ. મંદિર એટલે શું? આ ભૌતિક કરોડોની જમીન જાયદાદ અને આ ભૌતિક સંપદાનું નામ મંદિર નથી. મુમુક્ષુ અને મુમુક્ષુના હૃદયમાં વસ્તુ તત્વજ્ઞાનનું નામ મંદિર છે. શું કીધું? આ કમલેશભાઈ એટલે મંદિર, સુનિલભાઈ શાસ્ત્રી એટલે મંદિર. ખ્યાલમાં આવ્યો? હૃદયમાં વસવું જોઈએ, આ ભૌતિક સંપદાનું નામ નથી. ભારતવાસીના દરેકના હૃદયમાં હિન્દુસ્તાન વસે છે કે નહીં? હવે ગાય પાકિસ્તાનના ગીત, ગાય અમેરિકાના ગીત, તેની પાસે તો પાસપોર્ટ તો છીનવી લેવો જોઈએ. જે એને સિટીઝનશીપ મળેલ છે ને એને લાયક જ નથી. શું કહેવા માગે છે? આ પંક્તિનો અર્થ કરું છું. અસીમ શી શાંતિ હસી રહી હતી. બોલો, અહીંયા આવીને બેઠા છીએ ને આપણે, તો આપણા હૃદયમાં કેવી શાંતિ? અસીમ સી શાંતિ હસી રહી છે, એમ હોવું જોઈએ ને. અને અંદરમાં નસે નસે સીમ ધસી રહી છે, એમ હોવું જોઈએ ને. સાંભળો છો બધાય શું કહું છું? આ મરેલાનું કામ નથી, જીવતાનું કામ છે. આ જીવનનો માર્ગ છે, આ મૃત્યુનો માર્ગ નથી.
હવે ઓલી ઘરની વાત. ઘરે ગમાણે બમણે બગાઈઓ ને ભૂખની ઉગડતી જ ખાઈઓ. ઓલો વાછરડાઓ છે બિચારા, હા, માખીઓ બગાઈ એટલે માખીઓ આવી આવીને બેસે છે, એને ઉડાડે રાખે છે, બરોબર. અંધારું આંખે મહિમેશ ઘૂંટે, વાહ, માખીની જેમ આંખમાં અંધારો અંજાય છે. બંધાઈ જઈને ઘડીમાં ખૂટે. હવે ઘડીકમાં જ ગાયો આવી, આવતા વેત જ અંધારું દૂર. હવે જો, હવે જોજો તત્સમયની યોગ્યતા, સ્વાનુભવ પ્રત્યક્ષ કેવું થાય છે. જાચળોમાં મુખ નાખ્યું વાછરડે. વાછરડાએ શું કર્યું? વાછરડા એટલે સ્વાનુભવની દશા, વાછરડા એટલે સમ્યક દર્શન, વાછરડા એટલે આત્માની રુચિ, વાછરડા એટલે સમ્યક જ્ઞાન, વાછરડા એટલે સમ્યક ચારિત્ર. દર્શન, જ્ઞાન અને ચારિત્રની દશા એટલે વાછરડો. એ વાછરડાએ શું કર્યું? આંચળોમાં ત્રિકાળી ધ્રુવ નાયક સ્વભાવમાં મુખને નાખ્યું. મુખને નાખ્યું એટલે દૃષ્ટિ ફેરવી. તો થયું શું? સારી તે સીમનું હીર ત્યાં દળે. સીમનું જેટલું હીર છે એ બધું હીર, હીર એટલે તેજનો ચૈતન્ય નૂરનો પૂર, એની અનુભવમાં આવી પડ્યો. હવે પ્રશ્ન છે, સીમ છે કે નહીં? ઘાસ છે કે નહીં? ગાયો છે કે નહીં? આંચળો છે કે નહીં? સવાર છે કે નહીં? બપોર છે કે નહીં? સાંજ છે કે નહીં? ગમાણ છે કે નહીં? અરે વાછરડાઓ છે કે નહીં? માખીઓ છે કે નહીં? ઉડાડતી પૂંછડીઓ છે કે નહીં? મુખ છે કે નહીં? બધું છે. હોવા છતાં કેવળ સારીએ તે સીમનું હીર ત્યાં દોડે. એ હીરનું દડવું, હીરનું દડવું એટલે સ્વાનુભવ પ્રત્યક્ષ. હોવા માટે બધું હોય, પણ અનુભવ છે તો બધું છે, બાકી કાંઈ નથી. કમલેશભાઈ, નિશાળના છોકરાઓને આ કાવ્યને આ રીતે ભણાવીએ તો કેવી મજા આવી જાય? ઉમાશંકર જોશી વિચાર કરતા હશે કે ઓહો, આમાંથી આવું નીકળે. શું કેતનભાઈ, હતું કે નહીં આજનો સ્વાધ્યાય આખું? એ જ ભાઈ, 6 દ્રવ્યો તે જાણ્યા, પણ કાઢ્યું શું? કાઢવાનું શું? હજી એક વાત કહું, આજનું પ્રવચન એટલે શું હતું? જ્ઞેય વ્યવસ્થા અને ધ્યેય વ્યવસ્થા. સાચું કહું, આજનું પ્રવચન જ્ઞેયપૂર્વક ધ્યેયવાળું હતું. શું કીધું? જ્ઞેયપૂર્વક ધ્યેયવાળું પ્રવચન હતું. ઉપયોગ એકાગ્ર કરીને સાંભળો. અરે આખા પ્રવચનમાં 6 દ્રવ્યોની વ્યવસ્થાની વાત આવી ને, તો જ્ઞેયની વાત આવી ને. આ દ્રવ્યો છે, આ આમ છે, આનામાં રહે છે, આનામાં રહે છે, આને લીધે આ થાય, આના નિમિત્તે આ થાય, આને નિમિત્તે આ થાય. એ બધી દ્રવ્ય વચ્ચેની સંશ્લિષ્ટ સંબંધની બધી વાત હતી ને જ્ઞેય. પણ કાઢવાનો શું એમાંથી? કે ધ્યેય. હવે વાત ઊંધી કરું છું, સાંભળો. જ્ઞેયપૂર્વક ધ્યેયની તો વાત હતી, પણ ધ્યેયપૂર્વક જ્ઞેયની વાત હતી. હા તો બોલો. ખોટે ખોટું પણ હા તો બોલો. શું કીધું? આ ધ્યેયપૂર્વક જ્ઞેયની વાત હતી. તારો પહેલા ધ્યેય નક્કી કર, તો જ્ઞેય કામના છે. બસ સ્ટેન્ડે બસ તો ઘણી ઊભી છે. તમે ફિલિંગ વિચાર કરો. તમે અમસ્તે પહેલી વખત બસ સ્ટેન્ડે જોવા ગયા હોય, જવું ક્યાંય નહીં, 50 પ્લેટફોર્મ છે, બसेस બધી ઊભી છે. બોલો અંદરમાં ફિલિંગ શું આવે છે? આ બસ ક્યાં જાય છે? આ બસ ક્યાં? કોઈ દી વિચાર આવે છે મારી બસ કઈ? વિચાર આવે છે? નહીં. હા, જવું હોય, મારે જેતપુરની બસ પકડવી છે, તો મારે 14 નંબરનો 15 નંબરનો પ્લેટફોર્મ જ મને દેખાય. મારે પહેલાં, બીજા, ત્રીજા, ચોથા 1 થી 14 પ્લેટફોર્મ સુધીના કોઈ પ્લેટફોર્મ એ આવ્યા રાખે, જ્ઞાનના જ્ઞેય થયા રાખે. અને જ્યારે મારે 15મા નંબરના પ્લેટફોર્મ પર જઈને ઊભું રહેવાનું હોય ને,
તો આમ 1 2 3 4 5 6 7 8 એવું લાગે જાણે કેવળીના જ્ઞાનમાં લોકાલોક ઝલકાણું. અને જઈને ક્યાં ઊભા રહીએ? 15 નંબરનો ફ્લેટ. આ આપણું કેટલું ફેર છે જ્ઞેયમાં અને ધ્યેયમાં. બારીલ સાહેબ એક બહુ સરસ વાત કરતા कि दुनिया में न सच्चे की कीमत होती है न अच्छे की कीमत होती है, कीमत केवल अपनेपन की होती है. द्रव्य છે કે નહીં? હા છે. હાચા કે ખોટા? હાચા. પણ હાચો તો મારા માટે આત્મા છે. ઓલા હાચા એની જગ્યાએ, પણ મારા માટે સાચો કોણ છે? મારો આત્મા. જ્ઞેયને જાણો, ધ્યેયને ધ્યાઓ, સ્વરૂપ અને સ્વભાવમાં સમાઓ. તો આખી કવાયત જે આમાં ચાલે છે ને, આ કવાયત જે ચાલે છે, વ્યવહાર સમ્યક્તના ભાગમાં 6 દ્રવ્યોની વિશ્વ વ્યવસ્થા કેવી છે એ સમજો અને મતિ વ્યવસ્થિત કરો. મતિ વ્યવસ્થિત કરવું એટલે માર્ગે ચડવું. મતિ વ્યવસ્થિત કરવું એટલે સ્વરૂપમાં સ્વમાં સમાવવું. તો ઓલું જાણવું એ બધું આગમના ખાતામાં, સ્વરૂપ અને સ્વભાવમાં સમાવવો એ અધ્યાત્મના ખાતામાં. અધ્યાત્મ આટલું અને આગમ આટલું. જો ભાઈઓ અને બહેનો, એક બહુ ગજબની વાત કરું છું. તમને એમ થતો હશે કે ગુરુદેવશ્રીનું પ્રવચન, તમે ઓરિજિનલ ટીકા દૌલતરામજીની વચનિકા જોશો ને તો હોશ ઉડી જાય. શું ભારતીબેન ઘરે જોયું? આ 28મી ગાથા કાઢીને વાંચ્યું, જોયું થોડું? બધાને પૂછું છું. 28મી ગાથાની ટીકામાં 12 બોલ છે. એટલે ગુરુદેવશ્રી માથું ફોડીને 3 દિવસથી સમજાવે છે. 2 પાનાની હિન્દીની ટીકા છે, 2 પાનાની ગુજરાતીની ટીકા છે, અને 50-70 પાના ભરીને ગુરુદેવશ્રી વ્યાખ્યાન આપ્યા છે એના ઉપર. 12 બોલ છે. જો ભાઈ, સ્વાધ્યાય વિના નકામું છે. તમે આવીને અહીંયા મારું અડધી કલાક પૌન કલાક સાંભળશો, કાંઈ ટપો નહીં પડે. 2 વાર 3 વાર 4 વાર આનો બરોબર અભ્યાસ જોઈએ. ખ્યાલમાં આવ્યો? અને આધું અધૂરું આગળ પાછળ સાંભળવાથી તો કાંઈ મગજમાં નહીં આવે. આજે 10, 11 અને 12 આ 3 બોલ ઉપરની ચર્ચા આવી. ગઈકાલે 9, 8, 7, 6 આ બોલો ઉપરની ચર્ચા આવી. એના પહેલાંના સ્વાધ્યાયમાં પહેલાંના 5-6 બધા બોલોની ચર્ચા આવી. 12 બોલ છે. એટલે હું કહું છું, શ્રોતા બનીને નહીં સાંભળો, વિદ્યાર્થી બનીને સાંભળો. જો કાઢો, પાના કાઢો. 300 ને જો 317માં પાને ટીકા શરૂ થાય છે. 318મું આખું પાનું, 319મું આખું પાનું સંસ્કૃતમાં મૂળ ટીકા. હિન્દી ટીકા 319 ચાલુ થાય. 19, 20 અને 21 એમાં લગભગ 2-2.5 પાના હિન્દીમાં ટીકા છે. પછી ગુજરાતીનો સાર લીધું છે એ 321થી લઈને 322 અને 23. બોલો, 2.5-3 પાના સંસ્કૃત, હિન્દી, ગુજરાતી. અને પ્લસમાં વળી પાછા શિખર મંદિર ઉપર જેમ કળશ એમ ગુરુદેવશ્રીના 3-3, 4-4 પ્રવચનો. અને સાર કેટલો? સાર કેટલો? આત્માને સમજો અને આત્મામાં સમાવો. સાર તો એટલો જ. પણ એટલો સાર કળવા માટે એટલો સમય, ટાઈમ નહીં, સમય એટલે વસ્તુ વ્યવસ્થા. હમણાં 3-4 દિવસ પહેલાં મેં એક વાત કરી હતી, બહુ જોરદાર. 2 દિવસ આપણે લીધું હતું. ગયા રવિવારે, ગઈકાલ રવિવાર નહીં, એના પહેલાંના રવિવારે અને સોમવારે વાત કરી હતી. 4 વસ્તુ: હિરણ, ડૂટી, કસ્તુરી અને સુગંધ. જોઈએ છીએ શું? સુગંધ. ક્યાંથી નીકળશે? કસ્તુરીમાંથી. કસ્તુરી ક્યાં હોય? ડૂટીમાં. ડૂટી ક્યાં? હિરણમાં. હા, તો હિરણને તો પહેલાં સ્વીકારો, પછી હિરણના અંગે અંગમાંથી ડૂટી ઓળખો. અને ડૂટીમાં પણ બીજું ઘણું બધું છે, પણ કસ્તુરીને પારખો. અને કસ્તુરીના ગીત ગાઓ નહીં, કસ્તુરી માત્રના ગીત નહીં ગાઓ, કસ્તુરીની સુગંધમાં મગમગી ઉઠો.
આ દેવ, શાસ્ત્ર, ગુરુ, ગુરુદેવશ્રી આ બધા હિરણ છે. એમના હૃદય બધા ડૂટીઓ છે. હૃદયમાં રહેલો એમનો અનુભવ કસ્તુરી છે, અને એમના અનુભવમાં મારો જે સ્વાનુભવ છે એ એની સુગંધ છે. ત્યારે તમે અડધી કલાક સુધી એની બધી વાત લીધી હતી. એટલે જ કહેવાય છે શાસ્ત્રોમાં માર્ગ છે, માર્ગનો મર્મ તો જ્ઞાનીઓના હૃદયમાં છે. ખ્યાલમાં આવ્યું? જો કાઢો એ બધા જ વિષય બિંદુઓની થોડીક વાત કરીએ આપણે. નીચે જો 321 પાનું. હવે વ્યવહાર નહીંથી મેં જીવ દ્રવ્યાદિ શ્રદ્ધાનરૂપ આ સમ્યક દર્શન કહ્યું. હવે હે પ્રભાકર ભટ્ટ, તું સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર સાંભળ. આ તો 19મી ગાથામાં આગળ આવશે. એમ મનમાં રાખીને આ દોહા સૂત્ર કહે છે. જો હવે વ્યવહાર સમ્યક્તના વિષયભૂત દ્રવ્યોનું ચૂલિકા રૂપે વ્યાખ્યાન કરે છે. સાંગોપાંગ વિશેષ કથન રૂપે તે આ પ્રમાણે પરિણામ જીવમુત્તમ. સાંભળજો, આ પરમાત્મ પ્રકાશની મૂળ ગાથા નથી. આ પરમાત્મ પ્રકાશની મૂળ ગાથા નથી. દૌલતરામજીએ બ્રહ્મદેવદત્ત સૂરીએ સંસ્કૃત ટીકામાં કોટ કરેલી ગાથા છે. બતાવશો મને ક્યાં છે? હા પંડિતજી, તો કામ તમારું. પાનું ખોલો 318. સંસ્કૃતમાં જાઉં ઉપર, ત્રીજી લીટીમાં તદ્યથા. ત્રીજી જ લીટીમાં તદ્યથા પરિણામ જીવમુત્તમ સપદેશમ એય ખિત્ત કિરિયાય નિત્યમ કારણ કત્તા સૌવગદમ ઇદરમ્મીય પવેશો. મળ્યું? એ મૂળ ગાથા છે, કોટેશન છે, સંદર્ભ છે. બોલો, હવે સમજાવે છે પરમાત્મ પ્રકાશની 28મી ગાથા. સાંભળો. સમજાવવાની છે 28મી ગાથા, પણ 28મી ગાથાને સમજાવવા માટે હથિયાર કઈ ગાથાને બનાવે છે? ઓલી આર્ષ ગાથાને. અને એ ગાથામાં બોલ છે 12. કેટલા? 12. ફરી એકવાર ગાથા બોલીએ. પરિણામ જીવમુત્તમ સપદેશમ એ અખિત કિરિયાય નિચ્છમ કારણ કત્તા સૌવગદમ ઇદરમ્ય પવેશો. બિલકુલ આવી જ ગાથા 50 છે. એ આ ટીકાની છેલ્લે જે આજે આવી. એટલે એક આચાર્ય કેટલી ઉદારતાથી બીજા આચાર્યો મુનિ ભગવંતોની આર્ષ ગાથાઓને કોટેશન તરીકે કોટ કરતા હોય છે. એ એમની આગમ અવગાહના તમે જુઓ. જો 12 બોલ કયા આ ગાથામાં આવેલા? પરિણામ, જીવ, મૂર્ત, સપ્રદેશ, એક, ક્ષેત્ર, ક્રિયા, નિત્ય, કારણ, કર્તા, સર્વગત, બીજા દ્રવ્યોમાં અપ્રવેશપણું. આ 12 બોલ 6 દ્રવ્યમાં ઉતારવા. બોલો, હવે દ્રવ્ય 6, એક દ્રવ્યમાં 12 બોલ. સાંભળજો શું કહું છું. એક દ્રવ્યમાં 12 બોલ ઘટિત કરવા. દ્રવ્ય કેટલા? 6. તો 12 6 કેટલા થયા? તો 72 બોલ તૈયાર કરવા. અહીંયા લખેલા છે 12 બોલ, તેમ લખવાનું જીવ દ્રવ્ય. હવે એના 12 બોલ તૈયાર કરો. પૂતગલ દ્રવ્ય, એના 12 બોલ તૈયાર કરો. એમ આગળ ધર્મ અધર્મ આકાશકાળ 6 દ્રવ્યોને ઉપર લખો, અને પછી આમ એક બાજુમાં 12 બોલ લખો. તો 12 6 72 બોલ સ્પષ્ટતાથી સમજો. એને ભંગ કહેવાય, બોલ કહેવાય. ચલો ઠીક. હવે જો પરિણામ એ દરેકનું જો 2 3 3 4 4 લીટી બધી આમાં સમજાવી છે. હવે એમાં બહુ ઊંડે હું ઉતરતો નથી, પણ એ તમે લોકો પોતાના આનંદ માટે ચોક્કસ બધું વાંચજો. એ કારણવાળો બોલ જે છે ને, એ ગઈકાલે બહુ વિસ્તારથી ચલાવ્યા. કોને કારણે. એ કારણ શબ્દ આવતા વેત જ આપણને એમ થાય કે કોઈનું કરી આપે. સૌથી મોટી ભ્રમણા છે આ. કોઈનું કરી આપે માટે કારણ છે એમ નહીં. બહુ હોય નિમિત્ત એની હાજરી ભર. બરાબર? એ ગઈકાલનું વ્યાખ્યાન એમાં બધું બહુ સરસ આવેલું છે. ખાસ કરીને આ કર્તાવાળો બોલ અને સર્વગતવાળો બોલ આજના પ્રવચનની અપૂર્વ ઝાંકી હતી. હવે ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. 2 જ મિનિટમાં સ્વાધ્યાય હું પૂરું કરું છું. સર્વગત અને અસર્વગત 2 નયો છે.
કેવળીના કેવળ જ્ઞાનનો સ્વભાવ સર્વગત, પણ એ સર્વગત સ્વભાવને છદ્મસ શ્રુતજ્ઞાની સર્વગત નયે જાણે છે. કેમ કે નય જ્ઞાનીને હોય છે, કેવળીને નથી હોતા. કેવળીને નય ન હોય કે કેવળ જ્ઞાનમાં નય ન હોય, કેવળ જ્ઞાનમાં નય ન હોય, કેવળીને નય ન હોય, શ્રુતજ્ઞાની નય વિના ન હોય. નય શ્રુતજ્ઞાનીને જો સર્વગતપણું ત્યાં સ્વભાવ, કેવળીની વાત કરો, સર્વગતપણું સાક્ષાત વર્તે છે કેવળીને, સર્વગતપણું સાક્ષાત વર્તે છે કેવળીને. અને સર્વગત નયે સર્વગત સ્વભાવને શ્રુતજ્ઞાની જાણે છે. શું સમજાણો? હજી ત્રીજી વાત બહુ જોરદાર આવે છે. केवड़ी नो तो केवल ज्ञान नो स्वभाव ज सर्वगत है. लोकालोक झलकते जिसमें ऐसा प्रभु का केवल ज्ञान. बरोबर. अने सर्वगत नये श्रुत ज्ञानी श्रुत केवड़ी सर्वगत स्वभाव ने जाने छे. त्या तो सर्वगतपणु साक्षात वर्ते छे. अहींया परोक्ष रूपे सर्वगतपणे बधुं स्वीकारे छे, पण ज्ञाननो स्वभाव अने स्वरूप आवो छे, आवो शुद्ध केवड़ी स्वीकारे छे. એટલે કેવળી કેવળ છે એમ શુદ્ધ કેવળી પણ કેવળ જ છે. બે વાત થઈ. હવે ત્રીજી વાત ગુરુદેવશ્રી કહે છે અહીંયા તો આત્માનો સ્વભાવ જ એવો છે. તો સમ્યક જ્ઞાનના ખાતામાં અથવા વ્યવહાર સમ્યક્ત્વ અથવા વ્યવહાર સમ્યક દર્શનના ખાતામાં, વ્યવહાર सम्यक दर्शन ना खाता में आ 12 बोलो थ्रू 12 बोलो मैं आओ वस्तु स्वरूप 6 द्रव्यों 72 बोल वड़े 12 + 5 12 शू कहवाय 12 हाँ 12 × 6 = 72 बोलो वड़े आओ वस्तु स्वरूप है. अने एमां सर्वगतपणुं आवुं छे, सर्वगतपणानो स्वभाव आवुं छे. એવું છદ્મસ્ત પણ અને છદ્મસ્તના જ્ઞાનમાં પણ સર્વગતપણું આવું વર્તે છે. વાત પૂરી કરું છું. કેવળી, શુદ્ધ કેવળી અને છદ્મસ્ત એટલે અદ્ભુત ચર્ચા. તમે 2 વાર નહીં 200 વાર વાંચો તોય ઘણું સમજવાનું બાકી રહે. તો સર્વગત અસર્વગત, જ્ઞાન જ્ઞેય દ્વૈત, જ્ઞાન જ્ઞેય અદ્વૈત, અને હજી વાત નિયત અનિયત, અને ચોથી એક વાત શૂન્ય અને અશૂન્ય. બોલ્યા નહીં આજે ગુરુદેવશ્રી, પણ આ બધા ભંગો વડે વ્યવહાર સમ્યક્તનું આવું આ બંધારણ. છેવટે તો જ્ઞાન સ્વભાવનો મહિમા છે, બીજું કાંઈ નથી. જ્ઞાન ભાવનો, જ્ઞાન સ્વભાવનો આવો મહિમા. હા, ખ્યાલમાં આવ્યું? जिनवाणी अमृत रसाल रसिया आवो रे सुनवा. समझाय छे? या षड द्रव्यों से भिन्न बतावे, नव तत्वों से भिन्न बतावे. त्या एम छे षट द्रव्यों का ज्ञान करावे, नव तत्वों से भिन्न बतावे. जो अध्यात्म आत्म प्रभु है महान रसिया आओ रे सुनवा. અદ્ભુત 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 પ્રવચન, અદ્ભુત સ્વાધ્યાય હતું આજનું. સર્વગતના સંદર્ભમાં ખાસ કરીને કેવળી સાથે, કેવળીના સર્વજ્ઞાન સાથે, શુદ્ધ કેવળી અને છદ્મસ્તના જ્ઞાન સ્વભાવ સાથે જે ગુરુદેવશ્રીએ સરખાવ્યા છે અને ચૈતન્ય આત્મવૈભવ જે બતાવ્યા છે, એ ધી બેસ્ટ વિષય આવેલું છે. એક વાર નહીં 1000 વાર વાંચો તોય ઓછું પડે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધેભ્ય.